નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે. ગાંધીનગરથી ઘણા બધા એવા ઓપરેશન છે જે આ બંને ચૂંટણીને લઈને પૂરા કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. હવે ભારતીય જનતા પાર્ટીમાં આ ચૂંટણી બાદ એવું કહેવાય રહ્યું છે કે સંગઠન અને સરકાર આ બંનેમાં પરિવર્તન આવશે. સરકારની અંદર નવા ચહેરા જોવા મળશે અને સંગઠનમાં પણ નવા અધ્યક્ષ આવી શકે છે. શું છે આખી રાજનીતિ તેને સમજવી છે. મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર ચિંતન આચાર્ય જોડાયા છે. ચિંતન આચાર્ય સાથે આપણે ચર્ચા કરીશું કારણ કે વિસાવદરના મુદ્દાને સમજવો છે. ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડી શકે? ચિંતન, ગોપાલ ઇટાલિયા અત્યારે જે મુદ્દાઓને વ્યવસ્થિત રીતે રજૂ કરી રહ્યા છે એટલે એક પ્રભાવી ત્યાં આગળ ચહેરો છે, પણ ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડી શકે એ મુદ્દાનો આપણે જો તાગ મેળવવો હોય ગોપી, તો એના માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું પણ આપણે પરિચય થોડો લેવો જોઈએ. કિરીટ પટેલ જૂનાગઢના ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ છે અને ઘણા વિવાદોમાં એમનું નામ સપડાયું છે. અગાઉ કિરીટ પટેલ ચૂંટણી પણ હારી ગયા હર્ષદ રીબડિયાની સામે ભાજપના ઉમેદવાર તરીકે. અને બીજી વસ્તુ હું એમ પણ કહીશ કે હર્ષદ રીબડિયા પોતે, હું એવું માનું છું કે અનવોરંટેડ સિચ્યુએશન ક્રિએટ કરી શકે ભાજપ માટે. ભલે એ સીધી રીતે ડેમેજ નહીં કરે પણ આડકતરો ડેમેજ કરી શકે. એટલે એ રીતે હર્ષદ રીબડિયા ભાજપના કેન્ડિડેટ જે છે કિરીટ પટેલ, એને મુશ્કેલી રૂપ સાબિત થઈ શકે. એટલા માટે કારણ કે હર્ષદ રીબડિયાની સૌથી મોટી ઈચ્છા હતી કે હવે ફરી એમને ટિકિટ મળે અને એને દાવો પણ કર્યો હતો. અને જેની સામે ભૂપત ભાયાણી જે આમ આદમી પાર્ટીમાંથી આવ્યા, એમણે સીધું કિરીટ પટેલનું સમર્થન કરી લીધું એટલે એમને તાગ જોઈ લીધો. હવે એટલા માટે હું ગોપાલ ઇટાલિયાને કદાચ અબોવ ધ એજ મૂકી શકું કે કિરીટ પટેલના સામે એમનો પોતાની વ્યક્તિગત ઇમેજને લઈને અને સાથે સાથે હર્ષદ રીબડિયાના કારણે જે નુકસાન થઈ શકે એને કારણે. અને ત્રીજો એક મુદ્દો છે એ ઇકો સેન્સિટિવ ઝોનનો છે ત્યાંનો, કે જે ત્યાંના ખેડૂતોને સૌથી વધારે પજવી રહ્યો છે. એ લોકોએ ત્યાં આગળ વિસાવદર ભેસાણના આખા વિસ્તારમાં ગામે ગામ ઘણા આંદોલનો પણ જે તે વખતે ચાલુ થઈ ગયા હતા. એ વખતે મને ખ્યાલ છે ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા કરતાં વધારે પ્રભાવી એમના નેતા હતા એ પ્રવીણ રામ હતા અને એમણે ખાસી એવી મહેનત કરી હતી. પણ સ્વાભાવિક રીતે પ્રવીણ રામ પણ જો તમે કે અત્યારે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ઘણા મુદ્દાઓ ઉપસ્થિત કરી રહ્યા છે. ગઈકાલે પ્રવીણ રામે ભાઈ કિરીટ પટેલ માટે જે એમની વાત હતી કે અમે ફોરેસ્ટના પ્રોટેક્ટેડ ઝોનમાંથી અમે 13 ગામને કાઢી લીધા છે પ્રકારનો દાવો છે, ખોટો છે. એ મુદ્દો પ્રવીણ રામે ઊભો કર્યો. એટલે આમ જોવા જઈએ તો જો આમ આદમી પાર્ટી એક રીતે ઇન્ટેક્ટ રહેશે તો ઇટાલિયાને ફાયદો થઈ શકે. પણ છતાંય આપણને ખ્યાલ હોવો જોઈએ ગોપી, મને તો હજુ પણ યાદ છે કે સુરતમાં ઇટાલિયાની જે સભાઓ થતી હતી એ જોતાં એવું લાગતું હતું કે બસ ઇટાલિયા જ જીતી જશે. એની સામે ભાઈ કુમાર કાનાણી હતા, એ ચાલશે જ નહીં એ પ્રકારની સ્થિતિ આપણને લાગતી હતી. પણ એવું ન થયું અને ગોપાલ ઇટાલિયા ત્યાં આગળ હારી ગયા. તો હવે એ જ થિયોરી અહીંયા લાગુ પડે છે કે નહીં એ મતદારોના મન કળવાનું ઘણું મુશ્કેલ છે. પણ આવી વસ્તુ થાય છે એટલે આપણે એક તરફી કોઈ એક બાજુ કહી દઈએ કે આમ જ થશે, અત્યારની પરિસ્થિતિને જોઈએ તો આમ જ છે આમ જ છે, એવું પ્રકારની વાત કહી શકાય નહીં. ત્રીજું હું તમને એક અલગ વાત પણ કહીશ કે આ વખતે કોંગ્રેસ સામે છે. અત્યારે હાલના તબક્કે કોંગ્રેસે એક એવો મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે એ ચાહે ગોપાલ ઇટાલિયા હોય કે કિરીટ પટેલ હોય, એ બંને સ્થાનિક નથી, એટલે કે વિસાવદર ભેસાણના નથી. જ્યારે એમણે નીતિન રાણપરિયાને જે ઊભા કર્યા છે એ ત્યાંનો સ્થાનિક અને યુવાન ચહેરો છે. તો એ રીતે જોતાં કશ્મકશ છે. હવે માની લો કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટ્સ છે જે અત્યાર સુધી વિસાવદરમાં તમે જુઓ છો એટલે કનુ ભાલાળા જીત્યા એ પછી બીજેપીનો કેન્ડિડેટ ત્યાં જીત્યો નથી 2007ના વર્ષ પછી. એટલે આમ જોવા જઈએ તો વિસાવદરનો મૂળ હંમેશા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવો છે. ગઈ વખતે પણ હું એવું નહીં કહું કે કોંગ્રેસ ન હતી ને આમ આદમી પાર્ટીને એનું ગઠબંધન હતું, કારણ કે એ વખતે 3 પાર્ટીઓ એટલે 3 ત્રિપાંખીયો જંગ હતો જ અને એમાં આમ આદમી પાર્ટી જીતી. એટલે આ વખતે પણ ત્રિપાંખીયો જંગ છે. પણ હવે પરિસ્થિતિ એવી છે કે જો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટ્સ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જો એ વહેંચાઈ જશે તો એનો સીધો લાભ બીજેપીને મળી શકે. બીજું
કે બીજેપીની પાસે હવે ચૂંટણીમાં જીતવાની એક તબક્કે જોઈએ તો મહારત થોડી આવી ગઈ છે. એ લોકોને ખબર છે ક્યાં કયા પાસા કેવી રીતે ગોઠવવા, કેટલા અપક્ષો ઊભા રાખવા, કેટલાના ફોર્મ પાછા ખેંચાવડાવી દેવા. આ બધી ટેક્ટિક્સ એમને બહુ સારી રીતે આવડે છે અને પ્લસ માઇક્રો મેનેજમેન્ટ એમનું બૂથ લેવલનું છે. હવે હું તમને એ કહું છું કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટ્સ છે એટલે કચકચાઈને જો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટિંગ થયું તો એનો અર્થ સમજો કે બાજી બીજેપીના હાથમાંથી નીકળી જાય. પણ સાથે સાથે ચોમાસાની સિઝન છે, ખેડૂતો વ્યસ્ત હશે, એવા તબક્કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એટલે બીજેપી તો પોતાના સમર્થક જેટલા મતદારો હશે એને ખેંચી લાવશે, કારણ કે એમની પાસે પાવર્સ છે, પૈસા છે, બધું જ છે. પણ આ બંને પાર્ટીઓ જો સફળ રહી અને એન્ટી જે વોટિંગ છે એ લોકો જો કરાવી શક્યા તો બીજેપી માટે એ વધુ સ્થિતિ મુશ્કેલભરી બની રહે. બાકી અત્યારના તબક્કે ટ્રેન્ડ ઉપરથી જોવા જઈએ તો હું એવું માનું છું ત્યાં સુધી કોઈ ચોક્કસ ગણિત આમાં મને લાગતું નથી કે આ જ પાર્ટીના ઉમેદવાર જીતશે, કારણ કે આમાં જયેશ રાદડિયા જેવા સહકારી નેતાને બીજેપી એન્ગેજ કરી નાખ્યા, સાથે બીજા ઘણા બધા. અને તમને ખ્યાલ છે કે આ તો પેટા ચૂંટણી છે એટલે જેવો પ્રચાર એના મધ્યાહન ઉપર આવશે ત્યારે મંત્રીમંડળ આખું ત્યાં ઉતરી જશે. મુખ્યમંત્રી પોતે કિરીટ પટેલના નોમિનેશન વખતે પણ ગયા. એટલે આ બીજેપીની સરકારને, બીજેપીના સંગઠનને ખબર છે કે આ બેઠક જીતવી એ પ્રતિષ્ઠાના જંગ સમાન છે, કારણ કે 2007 પછી જીતાયું નથી. એટલે આ વખતે એ એક આખો ટ્રેન્ડ જે બની ગયો છે છેલ્લા 18 વર્ષથી એ તોડવા માટેની એમની એક કવાયત હશે. એટલે બધી જ પાર્ટીઓ પોતાનું પૂરતું જોર લગાવી રહી છે, પણ સ્વાભાવિક રીતે બીજેપી પાસે જે પાવર અને પૈસો છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે નથી. એટલે માત્ર ને માત્ર જો સેન્ટિમેન્ટલ વોટ આવે, લોકો ખરેખર મતદાન કરવા સામેથી જાય, કોઈ બાબતથી પ્રેરાઈને નહીં પણ પોતાના અંતરાત્માથી પ્રેરાઈને જો જાય અને વોટિંગ કરે તો હું માનું છું ત્યાં સુધી વિસાવદરની જે તાસીર છે એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની છે. એટલે એવા તબક્કે આમ આદમી પાર્ટીને એનો લાભ મળી શકે, કારણ કે કોંગ્રેસ હજુ ત્યાં આગળ એટલી સક્રિય નથી દેખાતી. કદાચ કોંગ્રેસે સામે ચાલીને આમ આદમી પાર્ટીને એ રીતે આગળ કરી પણ દીધી હોય, ભલે ગઠબંધન ન થયું પણ એવું પણ હોઈ શકે. અલબત્ત હજુ સુધી આપણે નક્કી ન કરી શકીએ, હજુ ઘણા દિવસો છે. પણ મૂળભૂત રીતે કોઈ એક ગેસિંગ કરવું કે આમ જ થશે એ કહેવું એ બેઠક ઉપર મુશ્કેલ છે. પણ સાથે સાથે કિરીટ પટેલની વાત કરું. કિરીટ પટેલ જનતાની વચ્ચે જઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે મને 800 દિવસનો હું ધારાસભ્ય છું, મારે બધાનું કામ કરવું છે. સાથે એક મહત્વપૂર્ણ વાત એ કહી દીધી કે જો મને જીતાડશો તો આપણો ભાઈ એટલે કે જયેશ રાદડિયા એને તમે મંત્રી બનેલો જોશો. એટલે જયેશ રાદડિયા માટે પણ આ ચૂંટણી એટલી જ મહત્વપૂર્ણ છે અને શાખનો સવાલ બની ગઈ છે. સ્વાભાવિક રીતે જ 2021થી જ્યારથી નવી સરકાર આવી ભૂપેન્દ્ર પટેલની, ત્યારે રૂપાણી સરકારના દરેક મંત્રીને રૂખસદ આપી દેવામાં આવીને એમાંના જયેશ રાદડિયા એક છે. એટલે જયેશ રાદડિયા હમણાં ગાંધીનગરથી દૂર છે, એટલે સરકારથી. તો એ બાબત બની શકે કે જો જયેશ રાદડિયા એ ચૂંટણી જીતાડવામાં સફળ થાય તો એમને એ માર્ગ મોકળો થઈ શકે સરકારમાં બેસવાનો. ને એક ગણતરી પણ એવી મુકાય છે કે જયેશ રાદડિયાને નવા એક્સપેન્શનમાં, મંત્રીમંડળના વિસ્તરણમાં તક મળી શકે. પણ જુનાગઢ જે જિલ્લો છે અને એમાંય વિસાવદર છે, ત્યાંથી જયેશ રાદડિયાનું ધોરાજી જેતપુર જે છે ઘણું ભૌગોલિક અંતર છે. એટલે સ્વાભાવિક રીતે ત્યાંના વિસાવદરના અને ભેંસાણના મતદારો શું સમજીને એમ કે એવી રીતે વોટ કરે કે જયેશ રાદડિયા મંત્રી બનશે તો જયેશ રાદડિયા જેતપુર અને ધોરાજીનો પહેલાં વિકાસ કરશે કે વિસાવદરનો વિકાસ કરશે? તો સ્વાભાવિક છે એમને તો હિસાબ જે લેવાનો છે પોતાના ધારાસભ્યો પાસેથી લેવાનો છે. એટલે આવી બધી બાબતોથી એમ કે જયેશ રાદડિયા મંત્રી બનશે એટલે તમે મને વોટ આપો, એ બહુ અઘરી બાબત છે. મને એવું નથી લાગતું કે જયેશ રાદડિયાના નામે વિસાવદરમાં એ રીતે ચૂંટણી જીતાય. ત્યાં સ્થાનિક મુદ્દાઓ છે, સ્થાનિક મુદ્દા ઉપર જ લડવું પડે. ભાઈ એમ કહેતા હોય કે 800 દિવસમાં હું વિસાવદરને પેરિસ બનાવી દઈશ, તો હજુ તો અમદાવાદ પણ પેરિસ નથી બન્યું. અમદાવાદ આપણને ખબર છે કોણ કોણ ચૂંટણી લડે છે. તો એવી રીતે ઉછળતી વાત કરી દેવી કે હું પેરિસ બનાવી દઈશ, એટલે એ બહુ વિચિત્ર પ્રકારની છે. એટલે ક્યાંક હું એવું માનું છું કે આ બાબત છે 800 દિવસ આપો મને તમે તો હું આમ કરી દઈશ. ભલે નરેન્દ્ર મોદી આવું કહેતા કે ભાઈ તમે મને 5 વર્ષ આપો હું આમ કરીશ, એ સ્ટાઇલ કિરીટ પટેલ અપનાવે. પણ કિરીટ પટેલમાં નરેન્દ્ર મોદીમાં બહુ ફરક છે. કિરીટ પટેલને તો તમને કહું કે ગઈ ચૂંટણીમાં તો હારવું પડ્યું હતું આ રીબડિયાની સામે, પણ એ સિવાય પણ તમને ખબર છે કે ઘણા બધા
આક્ષેપો એમની ઉપર થયા છે સહકારી ક્ષેત્રને લઈને. એ જ એટલે એવી રીતે આક્ષેપોની ચિંતન વાત કરીએ, કારણ કે એક વિડીયો એમની જ પબ્લિક મિટિંગનો વિડીયો છે, ગઈકાલની પબ્લિક મિટિંગની અંદર એમના આંખમાં આંસુ આવી ગયા અને એમને કીધું કે મારા ઉપર એક પણ ખેડૂતના પૈસા લેવાનો આરોપ હોય તો જાહેર જીવન છોડી દઈશ. આ પ્રકારની વાત કરતા એ રડી પડ્યા. હવે આ જે રોવાની રાજનીતિ છે, આ રોવાની રાજનીતિ મતદાતાઓને કોઈ ફરક કરે ખરી? કારણ કે આરોપ પણ મતદાતાઓએ જ લગાવ્યો છે. કરી શકે. ક્યાંક કોઈને એવું લાગે કે આ ભાઈ સેન્ટિમેન્ટલ વેમાં, એટલે સ્વાભાવિક રીતે કોઈ વ્યક્તિ રોતી હોય તો ભલે આપણી સાથે એનો કોઈ નિસ્બત ના હોય, પણ કોઈ રસ્તા ઉપર આપણે પસાર થતા હોય, કોઈ રોતી હોય તો તરત આપણને એ વસ્તુ અસર કરે કે આ કેમ રોવે છે, શું છે, અને એની જે મનોવ્યથા જો આપણે સાંભળીએ તો આપણા મનમાં પણ ગ્લાનિનો ભાવ આપણને થાય. કેમ કે આ ભલે આપણે નિસ્બત નથી, એના માટે જવાબદાર નથી, પણ આપણું એક જેને કહીએ ને કે સંવેદનશીલતા માનવની માનવ સાથેની હોય છે. એટલે આવું જાહેરમાં રોવું અથવા તો સંવેદનશીલ બની જવું એ માસીસને અપીલ કરતું હોય છે. એવું હું એમ નથી કહેતો કે નહીં કરે, પણ એનાથી હું એ જ કહું છું કે ભ્રષ્ટાચારના મુદ્દે હવે એવા તબક્કે એમ કે સાબિત કરો. મૂળભૂત રીતે આ બાબત છે કે ભ્રષ્ટાચારના આક્ષેપો થવા અને સાબિત થવું એ બેમાં બહુ જમીન આસમાનનો ફરક હોય છે. એટલે જો બેનિફિટ ઓફ ડાઉટ કદાચ મતદારો આપી દે આવા મુદ્દે કે ભાઈ હજુ સુધી વાત થાય છે પણ હજુ સુધી ભ્રષ્ટાચારના મુદ્દે કોઈ એવી તથ્યાત્મક બાબતો હજુ આપણી સામે આવી નથી અને કિરીટભાઈ ગળગળા થઈ ગયા છે, તો આ વસ્તુ અપીલ કરી શકે. પણ જુઓ, મતદાતાઓ છે ને એ બહુ સમજુ હોય છે. એ કોઈ રોવે છે એટલા માટે જ વોટ આપે અને એટલા માટે એને જ વોટ આપે એ પ્રકારની સ્થિતિ જરૂરી નથી હોતી. મતદાતાઓ આખરે પોતાનું પણ વિચાર કરતા હોય છે કે એના પરિવાર માટે કે અથવા એના સમાજ માટે, એના ગામ માટે, એના વિસ્તાર માટે શું જરૂરી છે. એટલે એવા તબક્કે હું માનું છું કે રોવાથી કે એનાથી તમે થોડોક સમય, લાગણી એમની જીતી શકો, પણ મતદાતા જ્યારે ઈવીએમ આગળ જશે ત્યારે શું વિચારીને મત આપશે એ જોવાનું. એટલે જે લોકો અપીલ થઈ જાય એ વસ્તુ અલગ છે, પણ હું માનું ત્યાં સુધી જનતા આવી લાગણીશીલ બાબતોમાં વહેવાને બદલે જો પ્રેક્ટિકલી વિચારે, હું એમ કહું છું કે એમને લાગતું હોય કે કિરીટ પટેલ યોગ્ય વ્યક્તિ છે અને બીજેપી રૂલિંગ પાર્ટી છે એટલે એને મત આપવાથી કદાચ એમના વિસ્તારના અમુક પ્રશ્નો છે એ ઉકેલી જશે, તો એ લોકો વોટ આપી શકે. એમાં એવું નહીં કહું કે એવું નહીં જ થાય. તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયાનું શું થશે? કારણ કે ગોપાલ ઇટાલિયા છેલ્લા 40-50 દિવસથી મહેનત કરી રહ્યા છે, પરંતુ એ મહેનતનું પરિણામ વિસાવદરમાં મળશે ખરું? એવા કોઈ સંભાવનાઓ લાગી રહી છે ખરી? કે પછી જે રીતે સુરતની અંદર હતું કે હજારો લોકોની મેદની આવતી હતી પણ ગોપાલ ઇટાલિયા જીતી નહોતા શક્યા 22ની ચૂંટણીમાં, એવું જ કંઈક વિસાવદરની અંદર પણ થાય? વેવ ઊભો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા. હું એવું નહીં કહું કે એ નિષ્ફળ રહ્યા છે. તમે જુઓ કે એક ચોક્કસ નેરેટિવ ઊભો કરે છે, સાથે એમની ટીમ છે એ સતત રહી છે. એટલે એક રીતે મજબૂત હરીફાઈ ચોક્કસ બીજેપીના કેન્ડિડેટને આપી રહ્યા છે. સામે એક રીતે જોઈએ તો પ્રભાવી વ્યક્તિ છે ગોપાલ ઇટાલિયા, એટલા માટે કે છવાયેલા રહે છે સોશિયલ મીડિયા ઉપર એમની વાતોથી. એમના જે અમુક પ્રશ્નો હોય છે જે ખડા કરે છે એને લઈને લોકોને લાગે કે આ વાચાળ અને યુવાન વ્યક્તિ છે, એને જો આપણે મત આપીશું તો આપણા બાબતે એ અવાજ ત્યાં આગળ ઊંચો કરી શકશે, સરકાર સામે વિધાનસભામાં આપણા મુદ્દા મૂકી શકશે. તો એ શક્ય છે કે લોકોને અપીલિંગ લાગે, કારણ કે યુવાન વ્યક્તિ છે, એનામાં એક ઉર્જા પણ છે. એવું નથી કે માત્ર યુવાન છે પણ એનામાં સમજ નથી, એનામાં સમજ પણ છે. અને સાથે સાથે આમ આદમી પાર્ટી ત્યાંથી અગાઉ જીતેલી પણ છે. એટલે ભૂપત ભાયાણી ફરી ગયા, એના બદલે બીજેપીમાં જતા રહ્યા. એટલે એ પ્રભાવ ઊભો કરી શકે એની સામે ના નહીં, પણ પેટા ચૂંટણી છે એટલે આખી સરકાર અને બીજેપીની સંગઠન જે છે એનું ફોકસ ત્યાં હશે. અને પેટા ચૂંટણીમાં એક લગભગ ઘણી વખત આપણે જોઈએ તો એવું બનતું હોય, બહુ જૂજ કેસમાં એવું બનતું હોય કે જે સરકાર હોય એનાથી વિપરીત મતદાન અથવા વિરુદ્ધનું મતદાન થાય, એવા પરિણામો લગભગ આપણને મળતા હોય છે. એટલે આમ બીજેપીના ફેવરમાં એ રીતે જોઈએ તો ગણી શકાય. પણ જો કસોકસીવાળું થઈ ગયું તો ગોપાલ ઇટાલિયા જીતી પણ શકે. એટલે આપણે એવું કહીએ કે ગોપાલ ઇટાલિયા ફેક્ટર નથી, એવું નથી. ત્યાં સરસ ફેક્ટર બની ગયા છે ગોપાલ ઇટાલિયા. અને એક જોઈએ ને કે યંગ જનરેશન હોય કે થોડાક જે સોશિયલ મીડિયાનો યુઝ કરે છે,
જેઓ મીડિયાને જુએ છે, છાપા વાંચે છે, એ લોકોના મનમાં કેટલાય વર્ષોથી ગોપાલ ઇટાલિયાનું નામ અંકાઈ ગયું છે. એટલે આમ ભલે એવું કહેવાતું હોય કે પોતે વિસાવદર ભેંસાણના નથી, લોકલ નથી, પણ લોકો એનાથી પરિચિત તો છે જ. એવું નથી કે સાવ પરિચિત ના હોય એવી વ્યક્તિને આમ આદમી પાર્ટી એમના ઉમેદવાર તરીકે મૂકી દીધી. એટલે હું એવું માનું છું કે એ વેવ ઊભો કરી શકે છે. અને જો વેવ છે એ વોટિંગમાં કન્વર્ટ થઈ જાય તો ગોપાલ ઇટાલિયાને સફળતા મળે. વેવ વોટિંગમાં કન્વર્ટ થાય, પરંતુ સવાલ એ આવે છે કે 22ની ચૂંટણીમાં આપણે જે રીતે જોયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેવ હતી અને વોટિંગ પર્સન્ટેજમાં ભારતીય જનતા પાર્ટીને ઝાઝો ફાયદો નથી થયો, પણ સીટોમાં જબરદસ્ત ફાયદો થઈ ગયો, 156 ક્રોસ કરી ગઈ. એ ઇમ્પેક્ટ અહીંયા પણ જોવા મળી શકે કે ભારતીય જનતા પાર્ટી ને બેનિફિટ થાય, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં વોટ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. એ તો છે જ, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને વિપક્ષી પાર્ટીઓ છે, સરકારની સામે વિરોધી પાર્ટી છે. એટલે એ બે જો ઊભા હોય તો જે વિપરીત મતો છે, એટલે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના જે મતો છે એ વહેંચાઈ જાય. પણ સામે પક્ષે તમે જુઓ તો કોંગ્રેસે જે નીતિન રાણપરિયાને મૂક્યા છે એ એટલા પ્રભાવી ઉમેદવાર ન ગણી શકાય, કારણ કે એમની પાસે બીજા કોઈ નેતા હશે કે નહીં એનો ખ્યાલ નથી, પણ એમને યુવાન નેતા મૂકવાની એક ચેષ્ટા કરી છે. કારણ કે સામે ગોપાલ ઇટાલિયા પણ યંગ છે, ભાઈ કિરીટ પટેલ પણ યંગ છે, એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસ એવું જ વિચારે કે આપણે પણ કોઈક યંગ કેન્ડિડેટને ઉતારીએ. એટલે એ જોતાં હું માનું છું ત્યાં સુધી એક વોટ ડિવિઝનની શક્યતા છે, પણ છતાંય હું માનું છું કે આમ આદમી પાર્ટીને વધારે વોટ મળી શકે કોંગ્રેસ કરતાં આ સ્થિતિમાં. બીજું તમે જુઓ કે 156 વાળી જે આખી બીજેપીએ જે વેવ ઊભો કર્યો અને એમાં સામે પક્ષે તમે જુઓ કે આમ આદમી પાર્ટી તો બિલકુલ નવી હતી 22માં, એટલે વિધાનસભાની દ્રષ્ટિએ, અને કોંગ્રેસ લગભગ સાવ ઘસાઈ ગયા જેવી હતી સ્થિતિ. ઘણા બધા નેતાઓ બીજેપીમાં આવી ગયા હતા એની પહેલાંના. તો એવી 156 બેઠકો બીજેપી જીતી શકી, પણ વિસાવદર જીતી નથી શકી. એટલે એનો અર્થ એ પણ થયો કે વિસાવદરના લોકો હજુ પણ કંઈક અલગ મનમાં આમ નક્કી કરીને બેઠા હોઈ શકે. આ થિયોરીને જે લઈને કહું છું. બીજું કે આ સરકાર આવ્યા પછી ઇકો સેન્સિટિવ ઝોનવાળો જે મુદ્દો આવ્યો છે એના કારણે લોકોને સરકાર માટે થોડીક અરુચિ જેવું હોઈ શકે બીજેપી માટે. એટલે એવા તબક્કામાં ઓવર ધ એજ થઈ શકે. અને આમ જોવા જઈએ ને તો ગોપાલ ઇટાલિયા હોય કે ભાઈ કિરીટ પટેલ હોય કે કોંગ્રેસના નીતિન રાણપરિયા હોય, એ ત્રણેય લોકોએ પોતાનું વજૂદ ત્યાં ઊભું કરવાનું છે. અધરવાઇઝ ત્યાં આગળ તમે માત્ર પાર્ટીના નામે કરશો તો નહીં થાય. પણ એક આશ્ચર્યની વાત એ છે કે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયાએ કેશુભાઈ પટેલને એન્કેશ કરવા, બરાબર, કારણ કે કેશુભાઈ પટેલનો એ જૂનો વિસ્તાર વર્ષોથી, અને કેશુભાઈ પટેલ ત્યાં જીત્યા પણ ખરા, જીપીપીમાં ગયા છતાં પણ. કારણ કે તમે જુઓ કે ગુજરાત પરિવર્તન પાર્ટી જ્યારે કેશુભાઈએ બનાવી ત્યારે એમણે ઉમેદવારો આખા સૌરાષ્ટ્રમાં લગભગ ઘણી જગ્યાએ ઊભા રાખ્યા, ઇન્ક્લુડિંગ ગોરધન ઝડફિયા, પણ 2 સીટો જ જીત્યા, એક ધારી અને એક વિસાવદર. બરાબર, એટલે એનો અર્થ એ થયો કે વિસાવદરની જનતા બીજેપીથી બહુ એટલી કન્વિન્સ્ડ નથી. અને એ લેગસી હજુ સુધી જાણે જળવાઈ રહી છે. તમે જુઓ કે પછીના નવા પ્લેયર આમ આદમી પાર્ટી આવ્યા તો કોંગ્રેસ નથી, કદાચ કોંગ્રેસ સ્વીકૃત નથી એ વખતે, તો આમ આદમી પાર્ટી. ત્યાંના લોકો ગદ્દારોને નથી સ્વીકારતા. એટલે મને લોકો, હું ચિંતન ત્યાં ગઈ તો મને લોકો ગદ્દાર જેવી થિયોરી આમાં મને એવું લાગે કે એટલે ત્યાં એ લોકો એવું કીધું મને કે કેશુ બાપાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી અને પછી એમના દીકરાને ભારતીય જનતા પાર્ટી ભરત પટેલને ટિકિટ આપી પેટા ચૂંટણી, હર્ષદની સામે જ આપી, અને છતાં ભરત પટેલને કે જનતાએ સ્વીકાર્યા નહીં. એવું નથી ગોપી, એ વખતના તમે સમીકરણો જુઓ ને તો જનતાના સ્વીકૃતિ કે અસ્વીકૃતિની વાત નથી. કારણ કે કેશુભાઈ પટેલનો પુત્ર લડી રહ્યો છે, નો ડાઉટ બીજેપીનાથી વિમુખ તો હતા વિસાવદરના લોકો, પણ બીજેપીના જુનાગઢના જે લોકો છે એ લોકોને જ ભરત પટેલ જીતે એવી કોઈ ઈચ્છા નહોતી. અને એ કેવી રીતે, કારણ કે થયું હશે હવે આપણે સમજી શકીએ છીએ કે કેમ ભરત પટેલ હારે. એટલે ઇન્ટરનલ ડેમેજ બીજેપીના લોકોએ બહુ કર્યું હતું. તો આની અંદર પણ તો એવું બની શકે ને કે ના ભૂપત ભાયાણી કે ના પછી હર્ષદ રીબડિયા, જે લોકલ સંગઠન છે, જે વિસાવદરની સીટનું સંગઠન છે, એ લોકો પણ કિરીટ પટેલને સપોર્ટ ન કરે. હું એટલે જ કહું છું કે લોકલ સંગઠન સપોર્ટ ન કરે, પણ કિરીટ પટેલ છે એને બીજેપીના સંગઠન એટલે આખા ગુજરાતના સંગઠનનો સપોર્ટ રહેશે. એટલે ઇન્ટરનલ ડેમેજ, એટલે એનો અર્થ હું એટલે જ કહું છું કે
હર્ષદ રીબડિયા અને ભાઈ ભૂપત ભાયાણી કેટલું કિરીટ પટેલને નુકસાન કરાવી શકે એ એના કરતાં સામે પક્ષે બીજેપીનું સંગઠન છે એ પોતાના કેન્ડિડેટને કિરીટ પટેલ વ્યક્તિગત રીતે નહીં પણ બીજેપીના કેન્ડિડેટને કેટલા આગળ લઈ જઈ શકે એની ઉપર આખી આ કસમકસ છે. એટલે આમાં ગોપાલ ઇટાલિયા, કિરીટ પટેલ, ભાઈ નીતિન રાણપરિયા એ બધા પોતાના પક્ષની રીતે તો લડે, પોતાની તાકાતથી પણ લડે, પણ નીચે જે કાર્યકર્તાનો બેઝ હશે એમનો એ જેટલો પુશ કરશે એટલું વધારે છે. એટલે મેં તમને કહ્યું કે મતદાન મથક સુધી મતદારો આવે એ જરૂરી છે. અને ચોમાસાની ખેતીની વાવણીની સિઝન છે તેવા સમયે લોકોને જો એવું લાગશે કે ભાઈ અમારે આ જ ફેવરમાં અમારું ડિસિઝન આપવું છે તો એના માટે સ્વયંભૂ મતદાન કરશે. પણ જો મતદાન કરાવવા માટે લોકોને ડ્રેગ કરીને ડ્રો કરીને લઈ આવવા પડશે તો એવા કિસ્સામાં બીજેપીને હું એવું માનું છું કે સફળ રહી શકે. આમ આદમી પાર્ટીને કોંગ્રેસ પાસે એટલી તાકાત ન હોય કે મતદારોને ખેંચીને પોતાના બૂથ સુધી લઈ આવે. સ્વયંભૂ થાય મતદાન તો તમે સમજો કે કદાચ હું માનું છું બીજેપીના કેન્ડિડેટને જીતવાનો ચાન્સ ઓછો થઈ શકે. સાથે ચિંતન આપની સાથે કડી વિશે પણ વાત કરવી છે. કડીની અંદર આપને શું લાગી રહ્યું છે? કડીની અંદર જે રીતે ત્રણેય ચાવડાને ટિકિટ આપવામાં આવી છે, આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસ ત્રણેય ચાવડાને જ ટિકિટ આપી છે. રિઝર્વ સીટ છે. કરશન સોલંકીના સ્વર્ગવાસ પછી ત્યાં આગળ અત્યારે પેટા ચૂંટણી થઈ રહી છે. નીતિનભાઈની બહુ ખૂબ મહેનત કરી કે એમના ગ્રુપનો કોઈ માણસને ટિકિટ મળે, પણ એમના ગ્રુપના વ્યક્તિને ટિકિટ મળી નથી. એટલે હવે કડીનું સમીકરણ તમારું શું કહી રહ્યું છે? જો કડીમાં જોઈએ ને તો લગભગ ત્યાં આગળ 81,000 જેટલા પાટીદારો છે અને લગભગ સમાન પ્રમાણમાં ઠાકોર મતદારો છે. બેનું પ્રમાણ સરખું છે. એટલે પાટીદારો છે લગભગ બીજેપી તરફેણમાં વોટ કરે એ પ્રકારની પેટર્ન ત્યાં છે. અને તમે જુઓ કે રમેશ ચાવડા એક વખત જીત્યા એ અને 2002માં બળદેવજી ઠાકોર જ્યારે બિન અનામત સીટ હતી ત્યારે જીત્યા. એ સિવાયના જો તમે ઇતિહાસ ચકાસો તો કડીમાં બીજેપીનો હાથ હંમેશા ઉપર રહ્યો છે. કડી મારું પોતાનું પૈતૃક વતન પણ છે એટલે મને ખ્યાલ છે, હું પરિચિત છું થોડા ઘણા અંશે. અને બીજેપીના રાજેન્દ્ર ચાવડા છે એ ભલે લોકલ કડીના નથી પણ કડી જે છે એમાં પાટીદારો છે એ હંમેશા બીજેપી તરફી જ વલણ અપનાવે છે. એ ક્યારેય વિપરીત વલણના ક્યારેય મેં જોયા નથી એમને. હવે દલિતોની જો વાત કરીએ તો દલિતોના જે વોટ્સ છે એ લગભગ મારી ગણતરી અનુસાર 35,000 વોટ્સ છે ત્યાં આગળ. તો દલિતો હવે કઈ તરફે વોટિંગ કરે છે? અને ઠાકોર સમાજ, કારણ કે પાટીદારો જેટલો જ ઠાકોર સમાજ છે. હવે ઠાકોર સમાજને જે પાર્ટી ત્યાં એંગેજ કરશે અને ઠાકોર નેતા એમનો પ્રભાવી રીતે એમના પોતાના જે મતદારો છે એને પોતાની પાર્ટી તરફ લઈ જશે તો એક ફેક્ટર બની શકે. પણ હાલના તબક્કે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ત્યાંના નેતા જે કડીમાં જેમનું પોતાનું વતન છે એવા અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર એ કોઈ રીતે કન્વિન્સ નહોતા કે રમેશ ચાવડાને ટિકિટ મળે. એટલે હું માનું છું ત્યાં સુધી જો એ સ્પોઇલરનો રોલ ના ભજવે તો કંઈ કરે નહીં, નિષ્ક્રિય થઈ જાય તો એ તબક્કે જોઈએ તો ઠાકોર મતો પણ બીજેપી તરફી પડી જાય. હવે આમાં એવું છે કે જનરલી એવું થતું હોય કે અનામત નહીં, જનરલ સીટ હોય તો એક ઉમેદવાર પાટીદાર હોય, એક ઉમેદવાર સામે ઠાકોર હોય તો એ વોટ ડિવિઝન જ્ઞાતિના કારણે થાય. અહીં તો એવું છે જ નહીં. અહીંયા અનુસૂચિત જાતિ માટેની અનામત ટિકિટ છે એટલે જે પણ વોટિંગ થશે એ કાસ્ટના આધારે નથી થવાનું. એ માત્ર ને માત્ર પોતાના ટૂંકમાં ક્યાંક તો મતદારોને ખેંચી લાવો, ક્યાં તો મતદારો જાતે જઈને પોતાને જે પાર્ટીમાં એમનું સમર્થન છે ત્યાં જઈને વોટ કરે તો ત્યાં થાય. બાકી એક જો તમને કહું ને કે 10,000 થી 11,000 જેટલો જે મતદારો છે એમાં પ્રજાપતિ છે એટલે 10,000 થી 11,000 પ્રજાપતિના મત છે. એટલા ને એટલા 10,000 થી 11,000 જેટલા મતો લઘુમતી સમાજના પણ છે, જે આઉટ એન્ડ આઉટ લગભગ તમે વિચારો કે કોંગ્રેસમાં જ જાય. અને પ્લસ બીજા ત્યાં આગળ જો સમાજ જોઈએ તો રાવળ સમાજ છે, ત્યાં પણ સાઇઝેબલ નંબરમાં છે. બ્રાહ્મણો લગભગ 5,000-5,500 જેટલા છે. એ બધા જ હું માનું ત્યાં સુધી બીજેપી તરફી જ અપનાવશે. એટલે આ બધું જોઈએ ને તો કોંગ્રેસમાં રમેશ ચાવડા એ બહુ
જાણીતી વ્યક્તિ છે અને ત્યાંનો હમ. એક લોકોએ એનું નેતૃત્વને એક વખત અજમાવી જોઈએ, તેના બિલકુલ. પ્રતિનિધિત્વને નેતૃત્વ કરતા તો. એટલે એ જો એમને ખ્યાલ હશે કે રમેશ ચાવડાએ એ વખતે સારા કામ કર્યા હતા તો એ તરફે જશે. પણ હવે જે પરિસ્થિતિ છે ઘણી જુદી છે. હવે જે બીજેપીની જે ત્યાં પેટર્ન બની ગઈ છે એ જોતાં હું માનું છું ત્યાં સુધી ભલે જગદીશભાઈ જોટાણાના છે, કડીના નથી. જોટાણા અલબત્ત વિસ્તાર તો કડી બેઠકમાં જ કડીનગર છે, આવે છે. પણ મૂળભૂત રીતે કડી બેઠકમાં જે કડીના તાલુકાના જે ગામો આવે છે હમ. એમાં જોટાણાનો એક્સેપ્ટન્સ એ રીતે નથી હોતું. પણ એ માત્ર બીજેપીના કેન્ડિડેટ છે એટલે જીતી શકે. રમેશ ચાવડા ખૂબ પરિચિત ચહેરો છે, પણ ક્યાંક હું માનું છું ત્યાં સુધી બીજેપીના કાર્યકર્તાનો બેઝ કડીમાં વર્ષોથી છે, સંઘ પણ વર્ષોથી ત્યાં કાર્યરત છે, નીતિન પટેલ પણ છે. બીજું તમને હું કહું કે આ બેઠકમાં બીજેપીના જે ઉમેદવાર છે એના માટે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી ભૂતપૂર્વ હમ. અને એમની સામે વિનોદ પટેલ જે ત્યાંના સહકારી નેતા છે એ બેની વચ્ચે ખૂબ ચર્ચાચર્ચી હતી. હમ. હા, અને એ એપીએમસી હોય કે કડીની અગાઉની જે વિધાનસભાની ચૂંટણી થઈ, કારણ કે એક સમય એવો હતો કે કરશન ચાવડા દિવંગત જે ધારાસભ્ય છે એ પહેલી વખત જ્યારે ચૂંટાયા ત્યારે નીતિનભાઈના આશીર્વાદથી ચૂંટાયા તેવું પહેલાં જાહેરમાં કહેતા, કારણ કે એમને ઉપર નીતિન પટેલનો પ્રભાવ સારો એવો હતો. પણ પછી એમના અંતરાત્મામાં કંઈક અલગ ભાવના ઊભી થઈને એમને એવું લાગ્યું કે નીતિનભાઈ સાથે મારે નથી રહેવું અને એવા તબક્કે વિનોદ પટેલની સાથે તેઓ ગયા. હમ. એ જ ઘણું બધું વસ્તુ આપણે બહુ લંબાણથી ચર્ચા ન કરી શકીએ, પણ કડીની એપીએમસીની ચૂંટણી થઈ હતી ત્યારે કરશનભાઈએ નીતિનભાઈનો જાણે વિરોધ કરતા હોય એવું વલણ અપનાવ્યું હતું. એટલે ત્યાં આગળ વિનોદ પટેલ જૂથ અને નીતિન પટેલ જૂથ હમ. આમ આપસમાં ટકરાય છે, પણ જ્યારે પાર્ટીની વાત આવશે ત્યારે બધા ભેગા ત્યારે થઈ ભેગા થશે. એટલા માટે કારણ કે એ બેમાંથી કોઈનો પણ ઈચ્છિત કેન્ડિડેટ નથી, આ પાર્ટીએ આપેલો કેન્ડિડેટ છે હમ. અને પાછા સિનિયર નેતા છે ત્યાંના બીજેપીના. એટલે ભલે એટલા પરિચિત નહીં હોય લોકો, પણ વર્ષો જૂના નેતા છે. એટલે એના માટે કોઈ અણગમું આ બંને નેતાએ રાખવાની જરૂર નથી અને એ બંનેને જો જવાબદારી મળશે તો એ લોકો પાર્ટી માટે જ વોટિંગ હમ. કરાવશે. એટલે હું મહદઅંશે એમ કહીશ કે કડી બેઠક છે એ બીજેપી માટે આમ લગભગ સેફ જેવી, સલામત જેવી ગણી શકાય. પણ હું એવું કહું છું અગેન કે રમેશ ચાવડા છે એ ખૂબ પ્રભાવી નેતૃત્વવાળા વ્યક્તિ છે ત્યાંના. એટલે મતની ટકાવારી એટલી ઓછી નહીં હોય કોંગ્રેસની, હમ. પણ વિજય મને એવું લાગે છે કોંગ્રેસ માટે અત્યારે મુશ્કેલ હોઈ શકે. આ આપણે પરિણામો હજુ આવ્યા નથી, મતદાન હજુ થયું થયું નથી, એ નથી. પહેલાંના આપણે વર્તારા માંડીએ છીએ. આપણે એવું કંઈ કોઈને દોરવા નથી માંગતા કે આમ જ કરવું જોઈએ અથવા આમ જ થશે. હમ. પણ આ પરિસ્થિતિ છે ને એક જે ટ્રેન્ડ છે એના આધારે આપણું એક જે ઓબ્ઝર્વેશન હોય, આપણું અવલોકન હોય, બિલકુલ. એના આધારે હું આ વર્તારા જેવું કહી શકું છું. આ સાથે કારણ કે જે રીતે આજે કિરીટ પટેલ બોલ્યા કે જયેશ રાદડિયાને મંત્રી પદ મળી શકે, સરકારમાં મંત્રી પદને લઈને એટલે એક્સપાન્શનની પણ ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા બધા નેતાઓના સાઇઝ કતરવાની પણ ચર્ચા ચાલી રહી છે અને ઘણા બધા નેતા, જેમાં બચ્ચુ ખાબડના દીકરાનું સ્કેમ આવ્યું, ભીખુસિંહ પરમારના દીકરાનું સ્કેમ આવ્યું છે, ઘણા બધા નેતાની ચર્ચા છે. તો આ બધાને લઈને હવે શું લાગી રહ્યું છે? ક્યાં સુધીમાં મંત્રીમંડળનું એક્સપાન્શન કે ચૂંટણી પતશે પછી આગળ થશે કે પછી જે રીતે 2027ની અંદર એટલે 2022માં 21ની અંદર મુખ્યમંત્રી બદલ્યા હતા એવી રીતે 26માં પછી મુખ્યમંત્રી જ બદલી દેશે? એવું અત્યારથી કહેવું મુશ્કેલ છે. એક્સપાન્શન માટે મને તો ખ્યાલ છે કે હું ગાંધીનગર જાઉં છું નિયમિત અને ઘણા લોકોને મળું છું. એટલે એ દરમિયાન મને છેલ્લા 1 વર્ષથી હું તમને કહીશ કે એક્સપાન્શન માટેની જે તૈયારી છે એ 1 વર્ષથી ચાલી રહી હતી. એટલે એક સમયે તો એવું હતું ગયા વર્ષે કે ઘણી બધી તૈયારી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી હતી, પણ કોઈ કારણસર એ ટળી ગયું. એ પછી પાછલું વિધાનસભાનું જે સત્ર મળ્યું એ દરમિયાન પણ એકદમ લગભગ નક્કી હતું, પણ એ પાછું રિવોક કરી લેવાયું અને હવે ફરી પાછી વાત હતી અને મીનવાઇલ દરમિયાન આ ચૂંટણી પણ આવી ગઈ. એટલે હવે વાત એવી છે કે હવે નેક્સ્ટ ઓગસ્ટમાં કે સપ્ટેમ્બરમાં, જ્યારે પણ ઇવન સપ્ટેમ્બરમાં તો ભૂપેન્દ્રભાઈ એમનું 4થું વર્ષ કદાચ 21 એટલે 4થું વર્ષ પૂરું કરશે મુખ્યમંત્રી તરીકે. એટલે એ દરમિયાન મંત્રીમંડળનું વિસ્તરણ થાય, શું ફેરફાર થાય છે, તમે જેમ કહો છો કે આખી આખી સરકાર બદલાઈ જાય, એ બધું અત્યારે બહુ જોર તો ઉપર સ્થિતિ છે. અત્યારે હું તમને એવું કહીશ કે વિજય રૂપાણીના સમયમાં આપણને કોઈને ખ્યાલ નહોતો. વાત એવી ચાલતી હતી કે સરકાર બદલાશે, આમ થશે, તેમ થશે, શું થશે કોઈને ખ્યાલ નહોતો. પણ એ અચાનક જ બીજેપી કંઈક એક્ટ કરે અને રાતોરાત
અને એમાં ભાજપમાં માત્ર કઈ વિજય ઘડીએ શું રૂપાણી જ થાય કે નહીં, કહેવાય નહીં. આખું મંત્રીમંડળ એમાં બદલાઈ જાય, બિલકુલ. કોઈ એક મંત્રીને પણ રિપીટ ન કરવામાં આવે. એટલે આ બહુ અઘરી બાબત છે કે તમે બીજેપી માટે અત્યારથી ક્યાસ લગાવો ને, મુશ્કેલ છે. હું હંમેશા કહું છું કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે કે જે બહુ પ્રિડિક્ટેબલ છે. તમને ખ્યાલ આવી શકે કે કોંગ્રેસમાં હવે શું થશે, એના તમે તાગ મેળવી શકો. જ્યારે બીજેપી એટલી જ અનપ્રિડિક્ટેબલ છે. તમને નજરે દેખાતી હોય કોઈ વસ્તુ અને તમે બિલકુલ માનો કે આ મને દેખાઈ રહ્યું છે, આ સાંભળવા ઉપર નહીં, હું કહું દેખાઈ રહ્યું છે, અને તમને લાગે કે હવે આ થશે જ, પણ બીજા દિવસે તમે જુઓ તો કંઈક જુદું જ ચિત્ર હોય. બિલકુલ. એટલે એને લઈને તમે માનો કે વિસ્તરણ થશે, સરકાર બદલાશે, શું થશે, એ બાબતમાં હું માનું ત્યાં સુધી અત્યારે પ્રિડિક્શન કરવા બહુ મુશ્કેલ છે. પણ છતાં સરકારમાંથી જે અમુક પ્રકારના સંકેતો મળી રહ્યા છે, એ જોતાં આ જુલાઈ, ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં કંઈક થોડા નાના મોટા ફેરફારો આવી શકે એવી વાત હાલના તબક્કે છે. થશે ક્યારે થશે એ બધું પોલિટિકલ વિસાવદરની ચૂંટણી પછી. ચૂંટણી પછી, એ તો સ્વાભાવિક છે કે વિસાવદરની ચૂંટણી દરમિયાન તો કોઈ મૂવમેન્ટ નહીં થાય, સંગઠનમાં પણ નહીં થાય. તમે જુઓ કે CR પાટીલના જવાની વાત કેટલાય વખતથી હતી કે કેન્દ્રીય મંત્રી બની ગયા પછી એમના અનુગામી આવી જાય, પણ એ નથી થયું. કારણ કે આ ચૂંટણી પણ હવે પાછી આવી ગઈ. એટલે CR પાટીલ પોતાની જે સ્ટ્રેટેજી છે આ બંને બેઠકોની પેટા ચૂંટણી માટે પણ લગાવશે. અને એ પછી જુલાઈમાં કદાચ એમ કે સંગઠનમાં ફેરફાર આવે. કારણ કે પછી જોઈએ તો ગ્રામ પંચાયત પણ હવે નેક્સ્ટ જે ચૂંટણી આવવાની છે એ એક સાથે જે 6 મહાનગરપાલિકા જૂની છે અને પ્લસ 9 મહાનગરપાલિકાઓ જે નવી બની, એટલે 15 મહાનગરપાલિકાઓને સાથે સાથે 31 જેટલી જિલ્લા પંચાયત અને એના સંલગ્ન તાલુકા પંચાયતની મોટી ચૂંટણી આવશે. એ લગભગ હવે આ વર્ષના અંત પછી એની લગભગ હું માનું ત્યાં સુધી જાહેરાત થઈ જવી જોઈએ. તો એ બધાને જોતા સંગઠનમાં જો પરિવર્તન કરવાનું જ હોય તો જુલાઈ મહિનામાં થઈ જવું જોઈએ. કારણ કે નવા આવેલા પ્રમુખને અને નવા આવેલા સંગઠનને એ સમય મળવો જોઈએ કે એની ચૂંટણીને લઈને તૈયારી કરી શકે. એટલે હું માનું છું ત્યાં સુધી સંગઠનમાં જુલાઈ મહિનાની અંદર કદાચ કંઈક નાનું મોટું, એટલે નાનું મોટું તો ના કહેવાય પણ મોટું જ કહેવાય, પરિવર્તન આવે. બિલકુલ. ચિંતન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો, વિસાવદરની ચૂંટણીમાં કોણ જીતશે? ચિંતનભાઈએ તો રીઝન આપી દીધા છે કે આ વ્યક્તિનું પલડું અત્યારે ભારે છે. જો તમે વિસાવદરથી જોઈ રહ્યા છો તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને જો કડીથી જોઈ રહ્યા છો તો પણ અમને લખીને જણાવજો કે કડીની અંદર કોણ જીતશે. આભાર.